હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજના સમયમાં ફક્ત સ્કૂલનું ભણતર પૂરતું નથી રહ્યું. અત્યારના બાળકો પાસે માર્કશીટ તો હોય છે, પણ ઘણી વખત સ્કિલ નથી હોતી. ઘણા બાળકોને ગણિત આવડે છે, પણ લોકો સાથે વાત કરવી નથી આવડતી. અંગ્રેજીના પાઠ તો યાદ હોય છે, પણ રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી આવડતી. અને સાચી વાત કહું ને તો આવનાર સમયમાં માત્ર ડિગ્રી નહીં, સ્કિલ જ માણસને આગળ લઈ જશે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાળકને ભણતર સાથે કઈ કઈ સ્કિલ શીખવવી જોઈએ અને માતા પિતા બાળકોને કેવી રીતે ફ્યુચર રેડી બનાવી શકે. તો ચાલો જોઈએ. તો પહેલો સવાલ એ છે કે આજનું શિક્ષણ કેમ બદલાઈ રહ્યું છે. પહેલાના સમયમાં જ્યારે આપણે ભણતા ત્યારે સારી નોકરી માટે ડિગ્રી પૂરતી હતી, પણ આજે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. એઆઈ આવી ગયું છે, મોબાઈલ અને ઇન્ટરનેટ બધું બદલી રહ્યા છે, અને કોમ્પિટિશન પણ ઘણું બધું વધી ગયું છે. આજે સારી કંપનીઓમાં ફક્ત માર્ક્સ નથી જોતી, એ લોકો પૂછે છે કોમ્યુનિકેશન કેવું છે, ટીમવર્ક આવડે છે, ક્રિએટિવિટી થિંકિંગ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પ્રોબ્લેમ સોલ્વ જાતે કરી શકે છે. ઘણા લોકો ટોપર વિદ્યાર્થીઓ પણ ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય છે, કારણ કે કોન્ફિડન્સ અને પ્રેક્ટિસ સ્કિલની કમી હોય. એટલે જ આજના સમયમાં બાળકોને માત્ર પુસ્તક જ નહીં પણ રિયલ લાઈફ સ્કિલ પણ શીખવવી જરૂરી બની ગઈ છે. હવે બીજો વસ્તુ છે કઈ કઈ સ્કિલ બાળકોને શીખવવી જોઈએ. તો કોમ્યુનિકેશન સ્કિલ, બાળકને લોકો સામે વાત કરી ત્યાં શીખવાડો. ઘણા બાળકો કેવું હોય, હોશિયાર હોય, પણ બોલવામાં બહુ બીક લાગે, એટલે ઘરમાં નાના ટોપિક પર બોલવાનું કહો, સ્ટેજ ઉપર મોકલો, નવા લોકો સાથે વાત કરવાની હિંમત આપો. બીજી છે ટેકનોલોજી સ્કિલ. આજના સમયમાં બેઝિક કોમ્પ્યુટર નોલેજ બહુ જરૂરી છે. બાળકોને શીખવાડો ટાઈપિંગ, ઇન્ટરનેટનો સાચો ઉપયોગ, પાવર પોઈન્ટ, બેઝિક વિડીયો એડિટિંગ, એઆઈ ટૂલ્સનો સ્માર્ટ ઉપયોગ, કારણ કે ફ્યુચર છે ને ડિજિટલ છે. ત્રીજું છે ફાઇનાન્શિયલ નોલેજ. સ્કૂલમાં પૈસા કેવી રીતે મેનેજ કરવાના એ શીખવાડતું નથી કોઈ, પણ બાળકને નાની ઉંમરથી સમજ આપો કે બચત શું છે, ખર્ચ કેવી રીતે કરવો, ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું. આ વસ્તુ છે ને જીવનભર કામ આવશે. ચોથું વસ્તુ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. બાળકોને દરેક પ્રોબ્લેમનો રેડી મેડ આન્સર ન આપો. ક્યારેક એમને વિચાર દો, એને પૂછો કે તું જો આ સિચ્યુએશનમાં ફલવાઈ ગયો હોય તો તું શું કર, આનું સોલ્યુશન તને શું લાગે, શું હોઈ શકે. આથી બાળકનું છે ને બ્રેન ડેવલપમેન્ટ થાય છે. પાંચમું છે ક્રિએટિવિટી. દરેક બાળક ડૉક્ટર કે એન્જિનિયર બને એ જરૂરી નથી. કોઈ ડ્રોઈંગમાંય સારું હોય, કોઈ સિંગિંગમાંય સારું હોય, કોઈ વિડીયો મેકિંગમાં પણ સારું હોય. એટલે બાળકની અંદરની ટેલેન્ટ ઓળખો. છઠ્ઠું છે ડિસિપ્લિન એન્ડ ટાઈમ મેનેજમેન્ટ. આજના બાળકો છે ને મોબાઈલમાં બહુ વધી ગયા છે, બહુ આગળ પડતા. એ ટાઈમ મેનેજમેન્ટ શીખવું બહુ જરૂરી છે કે સ્ટડી ટાઈમ કેટલો હોવો જોઈએ, પ્લે ટાઈમ કેટલો હોવો જોઈએ, અને મોબાઈલ ટાઈમ બેલેન્સ હોવું જોઈએ. માતા પિતાની સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? ઘણા પેરેન્ટ્સ એક જ વાત કરે છે, શું કે મારા બાળકને ફક્ત સારા માર્ક જ આવવા જોઈએ, 90% આવવા જ જોઈએ, નહીં તો કાંઈ નહીં યાર, તારું પૂરું થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય. નહીં, 90% માર્ક્સવાળો વિદ્યાર્થી જીવનમાં સફળ થાય એવું જરૂરી નથી. ઘણી વખત એવરેજ વિદ્યાર્થી પર પોતાની સ્કિલના લીધે આગળ નીકળી જાય. એટલે બાળક પર સતત પ્રેશર મૂકવાના બદલે એને સ્ટ્રેન્થને ઓળખો. દરેક બાળક અલગ હોય છે, 5 આંગળી હરખી ન હોય, એટલે દરેક બાળક અલગ હોય છે. કમ્પેરિઝન ન કરો. ફ્યુચર રેડી ચાઇલ્ડ કેવી રીતે બનાવવું. જો તમે તમારા બાળકને ફ્યુચર રેડી બનાવવા માંગો છો તો એને પ્રશ્ન પૂછવા દો.
નવી વસ્તુ ટ્રાય કરવા દો. ફેલિયરથી ડરાવો નહીં, જો આમ થાય તો આમ થાય નહીં. મોબાઈલનો સ્માર્ટ ઉપયોગ શીખવાડો. કોન્ફિડન્સ બિલ્ડ કરો. સ્કિલ પર ફોકસ કરો, કારણ કે ફ્યુચરમાં સફળ એ જ થશે જે શીખવાનું ક્યારેય બંધ નહીં કરે. તમને શું લાગે છે, આજના સમયમાં ફક્ત ભણતર જ પૂરતું છે કે સ્કિલ પણ આવડવી જોઈએ? જે વાલી સહમત હોય એ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.